ફાઇનલી અમે લોકો 9-9.5 કલાકની અમારી જર્ની પછી અમે આવી ગયા છે જોશીમઠ. હું રસ્તામાં છું, ઓલમોસ્ટ 1 કિલોમીટર જેવું બાકી છે પહોંચવા. હેલો, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 8 અને અમે લોકોએ સ્ટાર્ટ કરી છે વેલી ઓફ ફ્લાવરની જર્ની. સો જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. સો અહીંયા તમને ઘોડા લેવા હશે તો મળી જશે ઉપર ચડવા. આ એના ચાર્જીસ છે. સો અહીંયા રસ્તામાં જ સરસ વ્યૂ ચાલુ થઈ ગયા છે એકદમ વોટરફોલના. એન્ડ આપણે અહીંયાથી ટ્રેક કરીને જવાનું છે. એન્ડ અહીંયા બધા સ્ટે છે જ્યાંથી આપણે આવ્યા છીએ. સો યસ, ઇટ્સ અ બ્યુટીફુલ વ્યૂ. સો અહીંયાથી એકચ્યુઅલી આપણો ટ્રેક સ્ટાર્ટ થશે. 4 કિલોમીટર દૂર છે. સો એનું એન્ટ્રન્સ છે. અહીંયાથી તમારે ટિકિટ લેવી પડશે. ઇવન અહીંયા ફ્લાવર્સના નામ પણ આપેલા છે તો તમે જોઈને એને ઓળખી શકો છો. તો આપણે ટિકિટ લઈને આગળ જઈશું. સો અહીંયા જે છે દરેક ફૂલનો ક્યારે બ્લૂમિંગ થાય એનો ટાઈમ લખ્યો છે. લાઈક જાન્યુઆરી, ફેબ્રુઆરી, જૂન, જુલાઈ, ઓગસ્ટ. લેટ્સ એન્ટર. શરૂઆતમાં સ્નો મળી ગયો છે અહીંયા. અને અહીંયાથી વોટરફોલ મસ્ત મજાનો આવી રહ્યો છે. એટલી મસ્ત સુનસાન જગ્યા છે. બહુ જ સુંદર ટ્રેક છે. અને લાઈક કોઈ નહીં, આઈ એમ ધ ઓનલી વન. વાવ, થેન્ક્સ ટુ યુનિવર્સ. અને પક્ષીઓનો સરસ મજાનો અવાજ સંભળાઈ રહ્યો છે. આપણે ધીમે ધીમે ટ્રેક કરીને આગળ જઈશું. એન્ડ યસ, થાક તો લાગશે જ. સો યા બી પ્રિપેર્ડ. Look at this. તો રસ્તામાં તમારી આખી ચડાઈ આવી રીતની છે સીડીઓની. નીચે પણ આખી zigzag પાથ છે. આઈ થિંક અડધા રસ્તે પહોંચ્યા છીએ. ધીસ ઇઝ ધ નઝારે. ફાઇનલી 3 કલાકની ચડાઈ પછી સીધો રસ્તો જોવા મળ્યો. મારી પાછળ તમે જોઈ શકો છો. ધીસ ઇઝ ધ હેપીનેસ. પાછળ જે તમને દેખાય છે એ વેલી ઓફ ફ્લાવર છે. એન્ડ શું કહું યાર, તમને લોકોને વ્યૂ બહુ જ મસ્ત છે. તમે જોઈ શકો છો પાછળ. બાકી તમે સિનેમેટિક વિડીયો તો તમને દેખાશે જ. આઈ એમ સો હેપી. લાઈક વર્ષોથી મને ઈચ્છા હતી કે મારે વેલી ઓફ ફ્લાવર આવું છે અને આવીને એટલી ખુશી થઈ રહી છે.
હવે થોડા આપણે અંદર જઈશું વેલી ઓફ ફ્લાવરની લાઈક અંદર સુધી જ્યાં સુધી જવા દે ત્યાં એન્ડ એન્જોય કરીશું. લગભગ 2 થી 3 કલાક છે આપણી પાસે કેમ કે આપણે ટાઈમસર પહોંચી ગયા છીએ. સો યસ, લેટ્સ ગો એન્ડ એક્સપ્લોર એન્ડ એન્જોય ધ વ્યૂ. અહીંયાથી થોડા થોડા ફ્લાવર્સ દેખાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. હજુ આઈ થિંક ઓગસ્ટમાં વધારે ફ્લાવર દેખાય, બટ યસ સ્ટાર્ટ થઈ ગયા છે. હેલો ક્યુટીઝ. પાછળ આજુબાજુ બધે ક્લાઉડ્સ થઈ ગયા છે. એન્ડ અમે ખાસા ટાઈમથી અહીંયા બેઠા છે. આગળની સાઈડ થોડા ફ્લાવર વધારે છે, બટ અમે અહીંયા બેઠા છીએ. મે બી થોડા આગળ જઈશું. બટ ટ્રેક પણ સરસ છે અને વેલી પણ બહુ સરસ છે. મને તો ફ્લાવરમાં બહુ ખબર નથી પડતી કયા છે શું છે, બટ જોવાની બહુ મજા આવી ગઈ. સો અહીંયા બહુ બધા વ્હાઇટ ફ્લાવર્સ છે. નીચે તો એનાથી પણ વધારે છે, બટ ક્લાઉડ છે તો દેખાશે નહીં. બટ યસ અહીંયા બહુ બધા છે. આગળ પણ છે. ઓકે, સો અમારી રિટર્ન જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે એન્ડ ઇટ્સ અરાઉન્ડ 2 o'clock. આઈ થિંક અમે 5 વાગ્યા સુધી તો પાછળ પહોંચી જઈશું. હા, હિમાલયમાં બિંદી લગાવીને ફરી રહીશું. વાવ, નવા નવા શોખ ઉપડે છે મને. બટ યસ, લેટ્સ ગો. ઉતરવામાં તો આઈ ડોન્ટ થિંક સો એટલી તકલીફ થશે મને, બટ ચડવામાં તમે પ્રિપેર્ડ થઈને આવજો. અને યાર મસ્ત જગ્યા હતી. અને આજુબાજુ બહુ બધા ઝરણા છે, લાઈક બહુ બધા ઝરણા છે. આપણા મહારાષ્ટ્રમાં હોય ને એ ટાઈપનું છે. અત્યારે હું ચાલી રહી છું ગ્લેશિયર પરથી અને પાછળ સૂર્યપ્રકાશ છે ને વરસાદે ચાલુ છે. તો આઈ હોપ કે શું દેખાય રેઇનબો, બટ હાલ તો નથી દેખાઈ રહ્યું. બટ જો દેખાશે તો તમને વિડીયોમાં પાક્કું બતાવીશ. બટ યસ, લેટ્સ ગો. આ મારો રિટર્ન ટ્રેક છે. લેટ્સ ગો. બધી પાર્ટીઓ અહીંયા ચા પીવા માટે બેસી ગઈ છે. બહારની સાઈડ સામે મસાલા ઢોસા બનાવવાનું કીધું છે તો એ બનાવે છે. સો બેઝિકલી તમને અહીંયા બધું જ મળી જશે. મને નથી લાગતું કે આટલી ફેસિલિટી અહીંયા હશે. તો વેલી ઓફ ફ્લાવરનો ટ્રેક પતાવીને નેક્સ્ટ ડે અમે શરૂ કર્યો ટ્રેક હેમકુંડ સાહેબનો. અમારામાંથી ઘણા બધા નહોતા આવ્યા, બટ આઈ ડિસાઇડેડ ટુ ગો. સો ઓલમોસ્ટ આપણી ચઢાઈ પતી ગઈ છે. હવે અહીંયા સીડીઓ ચડવાની છે એકદમ ઊભી, અથવા તમે આ રસ્તો પણ લઈ શકો છો, પણ સીડીએ જલ્દી પહોંચાડશે. ફાઇનલી 870 ચડીને અમે આવી ગયા છીએ. થાકી ગયા યાર, બટ ફાઇનલી પહોંચી ગયા છીએ અને બહુ જ સારું લાગ્યું છે. લાઈક
વાવ, કંઈક લાઈફમાં અચીવ કર્યું અને એવું ફીલ થાય ને. આજુબાજુ બધે બરફ છે, પાછળ મંદિર છે, આપણે ત્યાં માથું ટેકીશું. એન્ડ અહીંયા તમને ભોજન પ્રસાદ પણ મળશે. સામે લેક પણ છે, આપણે જોવા જઈ રહ્યા છીએ. તો હેમકુંડ સાહેબ એ સૌથી ઊંચાઈ પર આવેલું ગુરુદ્વારા છે. જેવી રીતે આપણા માટે કેદારનાથ, એવી રીતે જે શીખ લોકો છે એમના માટે જે હેમકુંડ સાહેબ છે એ, અને અહીંયાથી ભાઈ જે વ્યૂ છે એ ગજબનો હોય છે. ભાઈ સાહેબ, શું લેક છે ફ્રોઝન, અને એમાં આ લોકો ઊભા. મસ્ત પ્રસાદ લઈ દીધો છે ને એકદમ વાતાવરણ બગડ્યું છે. અહીંયા વાદળો બહુ બધા આવેલા છે. वेदर भयंकर नो खराब छे यहाँ. देखो ऐसा ऐसा है, सब धुआं ही धुआं है, कोहरा ही कोहरा है. हम जा रहे हैं लक्ष्मण मंदिर. This is the लक्ष्मण मंदिर. ये गुरुद्वारा है और यहाँ पे लक्ष्मण मंदिर है और पीछे हेमकुंड है, बट अभी बादल की वजह से दिख नहीं रहा.